નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આમોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિક્ષા વર્ગનું ભવ્ય સમાપન. 15 દિવસના સંઘ શિક્ષા વર્ગમાં 168 શિક્ષાર્થીઓ જોડાયા હતા. પોતાની નોકરી, વ્યવસાયમાં રજા મૂકી ચયનિત શિક્ષાર્થીઓએ શારીરિક બૌદ્ધિક વિકાસનું ભાથું મેળવ્યું. ભરૂચના ઝનોર, અંકલેશ્વર અને દહેજમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાઈ. ઝનોર એનટીપીસી, અંકલેશ્વર સીઆઈએસએફ અને દહેજ એલએનજી ખાતે કરાયું આયોજન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા. ભરૂચના આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા સંઘ શિક્ષા વર્ગ સમાપન કાર્યક્રમ યોજાયો. પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણને રાષ્ટ્ર નિર્માણ દેહ સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરે છે, જે અંતર્ગત તારીખ 16મી મે થી 31મી મે સુધી આમોદના સ્વામિનારાયણ વિદ્યાલયમાં સંચાલન થયું હતું. આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 168 શિક્ષાર્થીઓ, 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકોએ વિવિધ વિષયો પરનું શિક્ષણ મેળવ્યું હતું, જેના દ્વારા તેઓએ શારીરિક, માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો હતો. સમાપન કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને રાજકીય તથા બિન રાજકીય આગેવાનો સહિત આમોદ જંબુસર પંથકના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતના પારંપરિક વાદ્યો સાથે આ સંઘ શિક્ષા વર્ગની અંદર દિવસ દરમિયાન સવારના 4:15 થી લઈને રાતના 10:15 સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા. અને એની અંદર ભાગ લેવાવાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર 16 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું. અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ 2 તાલુકા આમોદ અને જંબુસરના 22 ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરીનો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ 22 ગામોમાંથી 3018 પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી. અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો. ભરૂચ જિલ્લામાં ઓપરેશન શિલ્ડ હેઠળ 3 સ્થળોએ વિવિધ આતંકી હુમલાની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ. અંકલેશ્વર સ્થિત સીઆઈએસએફ યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરાયું. સીઆઈએસએફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. સામાન્ય ઈજા પામેલા 25 જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી, જ્યારે 5 જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા માટે તબીબી ટીમ સાથે 30 યુનિટ રક્તની જરૂરિયાત ઊભી થતાં યુદ્ધના ધોરણે મદદ પહોંચાડાઈ હતી. જનોર એનટીપીસી એકમમાં પણ એર સ્ટ્રાઇક થતાં ભાગદોડ મચી ગઈ હતી. આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એનટીપીસી એકમના કર્મચારીઓ સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા. અંતે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોક ડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લાના દહેજ સ્થિત એલએનજી પેટ્રોનેટ એકમ ખાતે પણ સાંજે ડ્રોન દ્વારા હવાઈ હુમલો થતા જિલ્લા વહીવટીતંત્રએ તત્કાલ ઓપરેશન શિલ્ડ અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી, જે પણ મોક ડ્રીલના સ્વરૂપમાં સફળ સંપન્ન થઈ હતી. વાલિયા અને ઝઘડિયામાં જીએમડીસીના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા રેલી યોજાઈ. વાલિયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસે ને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે. અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો. આજ રોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલિયા ગામના 4 રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભિલિસ્તાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા. આગેવાનોએ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવી જમીન ન આપવાનો હોકાર કર્યો હતો. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હવે પછી આદિવાસી વિસ્તારોના કોઈ બી ગામની એક પણ ઇંચ જમીન અમે કોઈ પણ પ્રોજેક્ટના અંતર્ગત હવે અમે
આદિવાસીઓની જમીન અમે લેવા દેવાના નથી. આ સરકારોને અમે અહીંયાથી બ્યુગલ ફૂંકીને કહીએ છીએ કે બહુ થઈ ગયો તમારો અત્યાચાર ને બહુ અમારું શોષણ કરી લીધું, અમારા લોકોને બહુ વિસ્થાપિત કરી લીધા, પણ હવે અમે માથા પર કફન બાંધી દીધું છે. હવે લડાઈ આર પાર થવાની છે 110%. કારણ કે તમે જો અમને પોલીસો દ્વારા અમને જો તમે દબાવવાની કોશિશ કરતા હશે, બીવડાવવાની કોશિશ કરતા હશો, તો હવે અમે પણ લોકોએ વકીલોની ટીમો અને આખી ફોજ તૈયાર કરી દીધી છે એ સરકાર અને સિસ્ટમની સામે લડવા માટે. આજે વાલિયા તાલુકાની અંદર જીએમડીસી ભગાવો, જમીન બચાવો, જીએમડીસી ભગાવો, ગામડા બચાવો આક્રોશ રેલી કાઢવામાં આવી છે. એ આક્રોશ રેલીની અંદર અમારા પૂર્વજો દેશ માટે લડ્યા એવા બિરસા ભગવાન, જેમણે આ દેશ માટે જમીનદારો સામે લડ્યા અને દેશમાંથી જમીનદારોને ભગાડ્યા, અંગ્રેજોને ભગાડ્યા 25 વર્ષની ઉંમરમાં. એ જ રીતે આ વાલિયાની ધરતી, જેને જમીનદારો સામે લડતા લડતા મોહન નરસિંહ વસાવા જેવા છોટુભાઈના સસરા એનું જમીનદારો મારફતે એનું ધડ અલગ કરીને ખૂન કરવામાં આવ્યા એવા નારસિંહભાઈ અનોપ, મંગા સુપડ, અમરસિંહ કોટેસિંહ, ગોવિંદભાઈ, સરાજ જમસુ અને નાનું અમીર, અનેકની અહીં હત્યાઓ થઈ છે આ જમીનો બચાવવા માટે. કેમ કે આ વાલિયાને મીનુ ચંબલ કહેવામાં આવ્યું છે. એ વખત મિની ચંબલ કહેતા હતા. છોટુભાઈ વસાવાને મિની ચંબલના ડાકુ કીધા, કેમ કે એમનું એનકાઉન્ટર કરવા માટે આ ખોટી રીતે એમને ચીતરવામાં આવ્યા. ને એ લડતની ભૂમિ પર જ્યારે જમીનદારો સંઘર્ષથી અને જમીનદારોને અહીંથી ભગાડવામાં આવ્યા. હવે આ સરકાર પણ એક જમીનદાર જ છે. એ જમીનો છીનવવા અહીં ગાડી જીએમડીસીના નામે કોલસો, અહીં ગાડી જે જીએમડીસી છે એનો કોલસો કાઢવા માટે આ લોકો લિગ્નાઇટ કાઢવા માટે આવે છે. ઓરછણ ગામે સરકારી અનાજ કૌભાંડ પકડાયું છે, જ્યાં ટ્રેક્ટરમાં સંતાડેલું અનાજ ઝડપી પાડવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓરછણ ગામે સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ પકડાયું છે. મળતી માહિતી અનુસાર ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે સરકારી અનાજ ટ્રેક્ટરમાં ભરી ખેતરમાં સંતાડી રાખ્યું હતું. આ સમગ્ર ઘટનાની બાતમી મળતા પુરવઠા વિભાગના મામલતદાર તથા સ્થાનિક પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ખેતરમાંથી અનાજ ભરેલું ટ્રેક્ટર ઝડપ્યું હતું. તંત્રએ અંદાજિત ₹70,000નું સરકારી અનાજ અને ટ્રેક્ટર મળી કુલ ₹5,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વરમાં લઘુ ઉદ્યોગ ભારતી તેમજ 16 ગામ લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં કાર્યરત કુમારપાળ ગાંધી બ્લડ બેંકમાં રક્તની જરૂરિયાત વર્તાતા તેઓએ વિવિધ સામાજિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો, જેના ભાગરૂપે લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર તેમજ 16 ગામ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી. રક્તદાન કરતા 75 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 16 ગામ લેવા પટેલ સમાજના પ્રમુખ કમલેશ ગામી, રેવા ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ મોદી, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજના લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત અને સહયોગી સંસ્થા 16 ગામ લેવા પાટીદાર અને રેવા મેરાથોન ટ્રસ્ટ દ્વારા જે આજે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં પબ્લિક તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કુમારપાળમાંથી અમને ફોન આવ્યો હતો કે ભાઈ અત્યારે બ્લડની ખાસ જરૂર છે અને જરૂરિયાત હોવાથી અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારને લઈ બેઠક મળી. આગામી રથયાત્રા અને બકરી ઈદના તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉજવાય અને શહેરમાં શાંતિ, કોમી એકલાસ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક પીઆઈ ચાવડાની અધ્યક્ષતામાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો એક જ હેતુ હતો કે બંને તહેવારો ખૂબ શાંતિ અને હર્ષોલ્લાસથી ઉજવાય, જેની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને. સાથે સાથે હું ગામના લોકોને, યુવાનોને એક અપીલ કરું છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ ફેલાવે નહીં અને તમારી પાસે પણ કોઈ મેસેજ આવે છે તો એની બરાબર ચકાસણી કરી અને એને પોતાના આગેવાનોને જાણ કરે, પોલીસને જાણ કરે અને કોઈ એવી કોઈ કૃત્ય કરે નહીં કે જેનાથી ગામની શાંતિ ભોરાય. આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર તહેવારો બકરા ઈદ અને રથયાત્રા નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં આવનાર તહેવાર બકરી ઈદમાં
જે પશુઓ હેરફેર કરવામાં આવે છે એ પશુઓને હેરફેર કરવા માટે પડતી અગવડો તેમજ આવનાર તહેવાર રથયાત્રા માટે પણ ચર્ચાઓ કરવામાં આવી. અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરાયું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન એન્ડ વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેનો જોગર્સ પાર્ક ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો. ESIC હોસ્પિટલ સુધી યોજાયેલી દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા અને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા, રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે આપણે સમગ્ર અંકલેશ્વરમાં ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સફાઈ ઝુંબેશ અને એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશનની જે આપણી થીમ છે 2025ની એન્વાયરમેન્ટ ડેની, એના પ્રી એક્ટિવિટી કેમ્પેન આપણે જે કરી રહ્યા છીએ એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં અવેરનેસ પ્રોગ્રામ, પછી ક્લિનિંગ પ્રોગ્રામ અને તમામના સહકારથી આપણે આ અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ અને 5 જૂન પહેલા આપણે સમગ્ર અંકલેશ્વરને પ્લાસ્ટિક મુક્ત કરીશું. અંકલેશ્વરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક ખાતે નો પ્લાસ્ટિક, પર્યાવરણ બચાવો અને વિશ્વ શાંતિની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે અંકલેશ્વર લેક વ્યૂ ખાતે શનિવારથી 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ છે. સે નો ટુ પ્લાસ્ટિક, પર્યાવરણ બચાવો અને વિશ્વ શાંતિની થીમ ઉપર આયોજિત કાર્યક્રમના પહેલા દિવસે અતિથિ તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, નિલેશ પટેલ સહિત 300થી વધુ લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. I am a tree, I give you oxygen. I am a tree, I give you environment. आजादी का अमृत महोत्सव, आजादी का मेरा बेगुनाह सहसा मेरा चंद्र कृपालु भजु मन हरण भव भय दारुण અહીંયા અંકલેશ્વરમાં 2 દિવસની કૃતિ રાખવામાં આવી છે, પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તેમાં અમારા આખા ગ્રુપે પાર્ટ લીધો છે. સતયુગ, કલિયુગ, ત્રેતા, દ્વાપર એ આખું યુગ અમે લોકો દર્શાવ્યું હતું ને અમે લોકોએ બધાએ બહુ સારી રીતે કર્યું અને અમને ખૂબ મજા આવી. આજરોજ અંકલેશ્વર સ્વર્ણિમ લેક ખાતે શનિ રવિ સાંસ્કૃતિક કાર્યક્રમનું જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની મુખ્ય થીમ નો પ્લાસ્ટિક, પર્યાવરણ બચાવો અને હાલની પરિસ્થિતિ અનુકૂળ વિશ્વ શાંતિ બની રહે તે આધારે વિશ્વ શાંતિની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યોગ ટ્રેનરો દ્વારા યોગ વીરો અને વિવિધ યોગાસન કરાવવામાં આવ્યા હતા. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ये योग है होता योग से ही. ભરૂચના 5 વર્ષના આર્યન અજય ઉપાધ્યાયે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો 5મો વર્લ્ડ રેકોર્ડ બનાવી ઇતિહાસ સર્જ્યો છે. યુવા બાળ પ્રતિભા આર્યન ઉપાધ્યાયે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. તેણે ફક્ત 12 કલાકમાં જ અદ્ભુત રીતે 128 વિજ્ઞાન પ્રયોગો કરી પોતાનો 5મો વ્યક્તિગત રેકોર્ડ પોતાના નામ હાંસલ કર્યો છે. તેને એબેકસ, કર્સિવ હેન્ડરાઇટિંગ, મેન્ટલ મેથેમેટિક્સ,
ખગોળશાસ્ત્ર અને વિવિધ સ્ટેમ પ્રોજેક્ટ્સમાં સતત તાલીમ આપવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કરાયું. તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ સવારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી વોકેથોન અને સાયક્લોથોનને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરીથી શક્તિનાથ થઈ 5 બત્તી અને પરત શક્તિનાથ આ વોકેથોન પૂર્ણ થઈ હતી, જેના દ્વારા પર્યાવરણના જતન અંગેની જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાઓમાં મનરેગા હેઠળ દર્શાવાયેલ કામોમાં સંભવિત કૌભાંડના ઇશારા મળતા પોલીસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત અન્ય સંકળાયેલી કચેરીઓ ધમરોડી છે. કૌભાંડમાં દર્શાવાયેલા કામોમાં તમામ દસ્તાવેજો પણ પોલીસે કબજે લઈ લીધા છે. આ કામોના રિપોર્ટ પર સહી કરનાર ઇજનેરો પણ હવે શંકાના ઘેરામાં આવી ગયા છે. પોલીસ આ ઉપરાંત તમામ અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લઈ રહી છે, જેમના હસ્તાક્ષર હેઠળ ફાઇલો પસાર થઈ હતી. ભરૂચના શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો. ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલ ભૃગુઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી, જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ શ્રી શંકર અને એમની સમગ્ર ટીમ અનેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યો તેમજ સેવાના કાર્યો કરે છે અને વર્ષોથી આવા સેવાના કાર્યમાં જોડાયેલા છે. એ બ્લડ ડોનેશન કેમ્પ હોય, નર્મદા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન હોય, ગણેશજીની મૂર્તિનું વિસર્જન હોય, તેમજ બીજા અનેક, જ્યારે પણ કોરોનાનો સમય હતો એવા સેવાના કાર્યો, રેલ આવી હોય તો એવા સમયે પણ સેવાના કાર્યો, એવા ઉત્તમ પ્રકારના સેવાના કાર્યો કરી રહ્યા છે અને એવા એમના સેવાના કાર્યને હું બિરદાવું છું. દહેજમાં અકસ્માતની ઘટનાએ દોડધામ મચાવી હતી. દહેજ સ્થિત અદાણી પરથી એક ટ્રક ઇન્ડસ્ટ્રીયલ કેપ્સ્યુલ લઈ જઈ રહી હતી, ત્યારે અચાનક ટ્રકની ચેન તૂટી જતા કેપ્સ્યુલ રસ્તા પર ગબડી પડી હતી. આ અચાનક બનેલી ઘટનાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત પછી કેપ્સ્યુલ હટાવીની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટ્રાફિકને પુનઃ સામાન્ય કરવામાં આવ્યો હતો. વાલિયા નેત્રંગ માર્ગ ઉપર સિગ્નલ વિના બેદરકારીપૂર્વક ભરેલ હાઈવા ટ્રક પાછળ બાઇક સવાર ભટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. વાલિયા તાલુકાના રામપરા ગામના આંગણવાડી ફળિયામાં રહેતા 29 વર્ષીય રવિન્દ્ર મંગળ વસાવા પોતાની બાઇક લઈ મોડી રાત્રે વાલિયા નેત્રંગ માર્ગથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન કોઈપણ જાતની સાઇડ સિગ્નલ કે રિફ્લેક્શન વિના બેદરકારીપૂર્વક હાઈવા ટ્રક ચાલકે પોતાનું વાહન ઊભું રાખ્યું હતું. રવિન્દ્ર વસાવાની બાઇક હાઈવા ટ્રકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્થળે બેદરકારીપૂર્વક અન્ય વાહન ચાલકો પણ પોતાના વાહનો માર્ગ ઉપર જ પાર્ક કરતા હોવાથી પોલીસ તેઓ સામે પગલાં ભરે તે જરૂરી છે. ઝઘડિયાના ભાલોદ ગામે ગંગા દશેરા મહોત્સવને રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ. ભાલોદ ગામમાં ગંગા દશેરા પર્વની ઉજવણી છેલ્લા 25 વર્ષથી અવિરત ચાલી રહી છે. આ વર્ષે પણ ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશેરા મહોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગામ તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં મહાકાળી મંદિરેથી નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગામના વિવિધ વિસ્તારમાં ફરી નર્મદા નદી કિનારે સંપન્ન થઈ હતી. તાજેતરમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવયુગલો દ્વારા મા નર્મદાનું પૂજન તેમજ સમૂહમાં મહાઆરતી કરી એક કિનારેથી સામે કિનારે ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. આ વખતે અમારે ગંગા દશેરા મહોત્સવની ઉજવણીના 25 વર્ષ પૂર્ણ થાય છે, જે રજત જયંતિ પર્વની ઉજવણી છે. ગામના અમારા ગામના દરેક લોકો બહાર ગામ, બોમ્બે, અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ. અમને દાતાઓનો ખૂબ સહયોગ છે. 2028 સુધીના દાતાઓ અમારી પાસે 3 ટાઈમ જમણવારના તૈયાર છે. તે દરેક નર્મદા કિનારે બધી જગ્યાએ આરતી થાય છે, ચુંદડી મનોરથ થાય છે, પણ 3 ટાઈમના ભોજન સમારંભ સાથેનો કાર્યક્રમ ખાલી ને ખાલી ભાલોદ ગામે થાય છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
આમોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિક્ષા વર્ગનું ભવ્ય સમાપન. 15 દિવસના સંઘ શિક્ષા વર્ગમાં 168 શિક્ષાર્થીઓ જોડાયા હતા. પોતાની નોકરી વ્યવસાયમાં રજા મૂકી ચયનિત શિક્ષાર્થીઓએ શારીરિક બૌદ્ધિક વિકાસનું ભાથું મેળવ્યું. ભરૂચના ઝનોર, અંકલેશ્વર અને દહેજમાં ઓપરેશન શિલ્ડ હેઠળ મોક ડ્રીલ યોજાઈ. ઝનોર એનટીપીસી, અંકલેશ્વર સીઆઈએસએફ અને દહેજ એલએનજી ખાતે કરાયું આયોજન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.